ગત રોજ ભગવાન રામના જન્મની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના વિવિધ રામ મંદિરોમાં પૂજા, આરતી અને વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતભરના રામજી મંદિરોમાં જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। ત્યારે મોરબીમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં હજારો રામ ભક્તો જોડાયા હતા। આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેથી સમગ્ર શહેર રામમય બન્યું હતું। શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને મોરબીના દરબારગઢ વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં ભવ્ય મહાઆરતી યોજાઈ હતી। જય શ્રી રામ સર્વે હિન્દુ સંગઠન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું અને ભવ્ય અને દિવ્ય આયોજન થઈ ગયું છે અને સમગ્ર હિન્દુ સમાજ આ શોભાયાત્રામાં એક થઈને એકત્રિત થઈને જોડાણી છે અને આ શોભાયાત્રાને ભવ્ય અને દિવ્ય બનાવી છે। આ શોભાયાત્રાના મોરબીના રાજમાર્ગો ઉપર થઈને રામ મહેલ મંદિરે ભવ્ય અને દિવ્ય મહાઆરતીનું આયોજન કરશે। અલગ અલગ સમાજ અને અલગ અલગ હિન્દુ સંસ્કૃતિ મુજબ જે કાર્યક્રમ કરવામાં આવે છે એમાં અમારો સંકલ્પ એવો હતો કે આ શોભાયાત્રાને હિન્દુ વિજય યાત્રા તરીકે નામ આપવામાં આવે। હિન્દુ વિજય યાત્રા નામ શું કામ? તો હિન્દુ વિજય યાત્રા નામ એટલે આપવામાં આવ્યું છે કે 5 લાખ જે કાર સેવકોની આ રામ જન્મભૂમિ અનુસંધાને બલિદાન આપીને પ્રાણની આહુતિ આપી છે, એના અનુસંધાને જે હિન્દુ સમાજની વિજય થઈ છે એના અનુસંધાને અમે હિન્દુ વિજય યાત્રા નામ તરીકે શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું છે। શોભાયાત્રા સાંજે 4:30 વાગે સર્કિટ હાઉસથી શરૂ થઈને સમગ્ર મોરબી ના રાજમાર્ગો ઉપર થઈને નહેરુ ગેટે ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન છે। ત્યારબાદ રામમહેલ મંદિરે ભવ્ય અને દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવશે। જય શ્રી રામ। શ્રી રામ સર્વે હિન્દુ સમાજનો ખૂબ એવો સારો એવો સહયોગ મળ્યો અને આ શોભાયાત્રાને ભવ્ય અને દિવ્ય બનાવી, જેમાં પોલીસ પ્રશાસન દ્વારા જે સરાહનીય કામગીરી કરી અને શોભાયાત્રાને મેનેજ કરીને આ શોભાયાત્રાને સંપૂર્ણ રીતે પૂરી થાય એના પ્રયાસ કરીને સંપૂર્ણ રીતે આ શોભાયાત્રાને સાથ સહયોગ આપીને સંપૂર્ણ રીતે પૂરી કરવામાં આવી છે। એક વસ્તુ એવી છે કે આપણા કાર્યકર્તા ઉત્સાહ અને કુવત લઈને નીકળતા હોય છે, પણ ક્યારેક એવું બનતું હોય છે કે આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ જે શોભાયાત્રા કાઢતા હોય છે, પણ ક્યારેક એવા અંતિમ બનાવ ના બને એના અનુસંધાને પોલીસ પ્રશાસનને પણ આપણે અગાઉથી કીધેલું હતું કે એવા કોઈ સાહેબ જે ડ્રિંક્સ લીધેલા હોય કે એવા કોઈ વ્યક્તિ હોય એને હકીકતમાં ડિટેન કરવા જોઈએ, જેનાથી શોભાયાત્રાના કોઈ એવા બનાવ ન બને જેનાથી હિન્દુ સમાજ અને હિન્દુ બહેન દીકરીઓ આ શોભાયાત્રાના સહભાગી બન્યા હોય અને પછી શોભાયાત્રાનો જે માહોલ આખો બગડે એવું ના થાય। કામગીરીને લઈને કોઈ રોજ જોવા નથી મળતી। પોલીસ પ્રશાસન સંપૂર્ણ રીતે સહયોગ આપતી જ હોય છે અને દર સાલ સહયોગથી જ અમે શોભાયાત્રાને પૂર્ણ કરી છે અને જ્યારે પોલીસ પ્રશાસનનું કોઈ પણ એવું હોય ત્યારે હકીકતમાં પોલીસ પ્રશાસન ખડે પગે ઊભી રહીને જે કામગીરી કરે છે, અખંડ 5-7 કલાક રોડ ઉપર ખડે પગે રહીને જે કામગીરી કરે છે, એમાં પોલીસ પ્રશાસન ખૂબ સહયોગ અને સહમતાથી કામ કરે છે।